છોટાઉદેપુર જિલ્લામાં સવારથી અવિરત અને ધોધમાર વરસાદને લઈને નદી નાળાઓ છલકાયા છે. સાથે સાથે સંખેડા તાલુકાના કુંડી ગામના ખેડૂતો દુઃખી બન્યા છે. મહત્વની બાબતો એ છે કે બોડેલીથી નસવાડીનો જે નેશનલ હાઈવે નંબર 56 ફોર ટ્રેક બની રહ્યો છે, ત્યાં પહેલા આ વિસ્તારના ખેડૂતો સારી રીતે ખેતી કરી રહ્યા હતા. પાણીનો નિકાલ થઈ જતો હતો, પરંતુ આ હાઈવે ઓથોરિટીએ બાજુના ભાગની અંદર જે રોડ બનાવ્યો છે, ત્યાં પાણીનો નિકાલ ન કરવામાં આવતા આ વિસ્તારના ખેડૂતો હાલ દુઃખી બન્યા છે. આપણે તસવીર એ પણ બતાવીશું કે આ વિસ્તારના હજારો ખેડૂતો છે, તેઓના ખેતરોની અંદર પાણી ઘૂસી ગયું છે અને કપાસ જેવા અનેક જે બિયારણો જે આ વિસ્તારના ખેડૂતોએ નાખ્યા છે તે ફેલ જશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. આમ તો આ વિસ્તારના લોકોનું કહેવું છે કે અહીં પાણીનો નિકાલ પહેલા સારો હતો, કાસ હતી, પરંતુ આ હાઈવે ઓથોરિટીએ બાજુમાં જે રોડ બનાવ્યો છે તેના કારણે આ વિસ્તારના ખેડૂતોની અંદર પાણી ઘૂસી ગયું છે. હવે આ વિસ્તારના ખેડૂતો ફક્ત એક જ માંગ કરે છે કે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી આ વિસ્તારના ખેડૂતોનો જે પાક છે તે બચી શકે. ત્યારે બહુ વરસાદ પડ્યો છે સવારમાં, અને આ ખેતરોમાં બહુ પાણી ભરાઈ ગયું છે બધું. પહેલા આટલું બધું નુકસાન નહોતું થતું. આ હમણાં જ રસ્તો બનાવ્યો પછી આ ભરાય છે પાણી. પાણીનો નિકાલ યોગ્ય નિકાલ નહીં. આ બધે આજુબાજુના બહુ ખેડૂતોનું નુકસાન છે. તો બહુ પાણી, આ રસ્તો બી બંધ થઈ ગયો હતો હમણાં તો સવારમાં. વધારે વરસાદ પડે તો રસ્તો બી બંધ થઈ જાય છે. યોગ્ય નિકાલ કરવો જોઈએ પાણીનો. આ રોડના લીધે ખેતરોની અંદર પાણી ભરાઈ ગયું છે. બબ્બે વાર કપાસિયાનું બિયારણ ફેલ ગયું. આ ત્રીજી વાર કપાસ ઉગીને રાગે હતો ને તે આ રોડના પાણી ભરાવાથી ખેતરોમાં કપાસ પાક ફરીથી નિષ્ફળ થઈ ગયો. આમ તો પાણી તો બધે ખેતરોમાં કપાસ બધો પાક બુડી જાય એ રીતે ભરાઈ ગયેલું છે. 100 એકરની આસપાસ રોડનું કામ 1 વર્ષથી રોડનું કામ ચાલુ છે. આ રોડની આજુબાજુ ઊંચી કરી પાણીનો નિકાલ ના કર્યો હોય, એના લીધે સીધું ખેતરોમાં પાણી ગયું. તંત્રને એટલી માંગ કરીશું કે આ પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે કરે. છોટાઉદેપુર જિલ્લામાં સવારથી અવિરત અને ધોધમાર વરસાદને લઈને નદી નાળાઓ છલકાયા છે. સાથે સાથે સંખેડા તાલુકાના કુંડી ગામના ખેડૂતો દુઃખી બન્યા છે. મહત્વની બાબતો એ છે કે બોડેલીથી નસવાડીનો જે નેશનલ હાઈવે નંબર 56 ફોર ટ્રેક બની રહ્યો છે, ત્યાં પહેલા આ વિસ્તારના ખેડૂતો સારી રીતે ખેતી કરી રહ્યા હતા. પાણીનો નિકાલ થઈ જતો હતો, પરંતુ આ હાઈવે ઓથોરિટીએ બાજુના ભાગની અંદર જે રોડ બનાવ્યો છે, ત્યાં પાણીનો નિકાલ ન કરવામાં આવતા આ વિસ્તારના ખેડૂતો હાલ દુઃખી બન્યા છે. આપણે તસવીર એ પણ બતાવીશું કે આ વિસ્તારના હજારો ખેડૂતો છે, તેઓના ખેતરોની અંદર પાણી ઘૂસી ગયું છે અને કપાસ જેવા અનેક જે બિયારણો જે આ વિસ્તારના ખેડૂતોએ નાખ્યા છે તે ફેલ જશે તેવું ચોક્કસપણે લાગી રહ્યું છે. આમ તો આ વિસ્તારના લોકોનું કહેવું છે કે અહીં પાણીનો નિકાલ પહેલા સારો હતો, કાસ હતી, પરંતુ આ હાઈવે ઓથોરિટીએ બાજુમાં જે રોડ બનાવ્યો છે તેના કારણે આ વિસ્તારના ખેડૂતોની અંદર પાણી ઘૂસી ગયું છે. હવે આ વિસ્તારના ખેડૂતો ફક્ત એક જ માંગ કરે છે કે પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે, જેથી આ વિસ્તારના ખેડૂતોનો જે પાક છે તે બચી શકે. ત્યારે બહુ વરસાદ પડ્યો છે સવારમાં, અને આ ખેતરોમાં બહુ પાણી ભરાઈ ગયું છે બધું. પહેલા આટલું બધું નુકસાન નહોતું થતું. આ હમણાં જ રસ્તો બનાવ્યો પછી આ ભરાય છે પાણી. પાણીનો નિકાલ યોગ્ય નિકાલ નહીં. આ બધે આજુબાજુના બહુ ખેડૂતોનું નુકસાન છે. તો બહુ પાણી, આ રસ્તો બી બંધ થઈ ગયો હતો હમણાં તો સવારમાં. વધારે વરસાદ પડે તો રસ્તો બી બંધ થઈ જાય છે. યોગ્ય નિકાલ કરવો જોઈએ પાણીનો. આ રોડના લીધે ખેતરોની અંદર પાણી ભરાઈ ગયું છે. બબ્બે વાર કપાસિયાનું બિયારણ ફેલ ગયું. આ ત્રીજી વાર કપાસ ઉગીને રાગે હતો ને તે આ રોડના પાણી ભરાવાથી ખેતરોમાં કપાસ પાક ફરીથી નિષ્ફળ થઈ ગયો. આમ તો પાણી તો બધે ખેતરોમાં કપાસ બધો પાક બુડી જાય એ રીતે ભરાઈ ગયેલું છે. 100 એકરની આસપાસ રોડનું કામ 1 વર્ષથી રોડનું કામ ચાલુ છે. આ રોડની આજુબાજુ ઊંચી કરી પાણીનો નિકાલ ના કર્યો હોય, એના લીધે સીધું ખેતરોમાં પાણી ગયું. તંત્રને એટલી માંગ કરીશું કે આ પાણીનો નિકાલ વ્યવસ્થિત રીતે કરે.